જો આપણે નહીં જાગીએ, આજે બે ચાર નામ મારે આપની સાથે લેવા છે. તમને ખબર છે કરશનભાઈ આહિર અહીંથી 50 કિલોમીટર દૂર મારી જ વિધાનસભામાં એમણે આપઘાત કર્યું. એનાથી મોટી વાત વિચાર કરો, દિલીપભાઈ આપઘાત કર્યું. હમણાંની વાત કરું, દાનાભાઈ જાદવ, ગપારભાઈ ગુસ્સા, આવા 5 ખેડૂતોએ મિત્રો ગયા વર્ષે આપઘાત કર્યું છે. શું કામ? કારણ કે એમણે બેંકોમાંથી તો લોનો લીધી હતી, એ ભરપાઈ નહીં, પછી પત્નીના દીકરીના દાગીના મૂકીને લોનો લીધી, તો એનું ઘર ચાલતું નથી. મિત્રો આજે જો તમે ને હું મારા ખેડૂત માટે, તમારા ખેડૂત માટે, તમારા ભાઈ માટે જો લોહી નહીં ઉકળે તો યાદ રાખજો, આ લોકો આપણે રસ્તા ઉપર રઝળતા કરી નાખશે. આજે પવન ચક્કીઓ તમે જુઓ, પવન ચક્કીઓ બેફામપણે નાખે છે જાણે બાપનું હોય એનું, અને પાછી ઉપરથી પોલીસ વાળા લઈ આવે. આજે તમને જાહેરમાં કહું છું, આ ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રશ્ન પૂછ્યો વિધાનસભામાં કે મારા ખેડૂતને પૂછ્યા વગર પવન ચક્કીઓ થાંભલો ઉભા ખેતરમાં ઉભા પાકમાં નાખો છો, તો આ પોલીસ શું આપે છે? મિત્રો આશ્ચર્ય થશે તમને. પહેલી વાત ગુજરાત વિધાનસભામાં ખુલ્લી પડી છે, બરોબર કાન આ બાજુ રાખજો. આ ભાજપ વાળા પોલીસની ઉદ્યોગપતિને ભાડે આપે છે. બોલો, પોલીસ ભાડે મળે છે? મિત્રો આપણે માંગ કરીએ છીએ ખેડૂતના દીકરા તરીકે કે જે રીતે તમે કંપનીઓને થાંભલા વાળાને પોલીસ ભાડે આપો છો, એમ અમને પણ પોલીસ ભાડે આપો. બરોબર છે કે નહીં? હાથ ઊંચો કરીને કહો, બરોબર છે કે નહીં? આ કેમેરા વાળા અહીંયા ફેરવે છે અને ખબર પડવી જોઈએ. મારો ખેડૂત સાહેબ, જે ખેડૂત ઉદ્યોગપતિ જે પોલીસનો ભાવ ભરતું હશે એના કરતા રોજનો 500 રૂપિયા ખેડૂત વધારે ભરશે. આ વાત સાચી છે કે નહીં? મિત્રો તમને આશ્ચર્ય થશે, આપણે ખેડૂતને કોઈ પોલીસ ભાડે નથી મળતી, કંપનીઓને થાંભલા વાળાને જેમ એના બાપ જમાઈ હોય ને એવી રીતે રાખે મારા હારા. બોલો, અને બધા કોન્ટ્રાક્ટ ભાજપ વાળાના છો. તમને એમ લાગે જ્ઞાતિ જાતિ, મિત્રો ખેડૂત કોઈ જ્ઞાતિનો ન હોવો જોઈએ, ખેડૂત કોઈ જાતિનો ન હોવો જોઈએ, ખેડૂત કોઈ ધર્મનો ન હોવો જોઈએ. ખેડૂત છે એ ખેડૂત હોવું જોઈએ ને, તો આ ભાજપ વાળાને ખબર પડે. આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણે પણ પોલીસ ભાડે રાખીએ, પછી થાંભલો નાખવા આવે, વીજ વાયર ખેંચવા આવે, આ બાજુ કંપનીની પોલીસ હોય, આ બાજુ આપણી પોલીસ હોય. ભલે હા મામે ઉપાડી જાય, હા મામે FIR કરે, આપણે હું વાંધો? બરોબર કે નહીં? પણ આ ભાજપ નહીં કરે કે મુખ્યમંત્રી એના દીકરાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, સાંસદ એના દીકરાને સાંસદ બનાવવા માંગે છે, ધારાસભ્ય એના દીકરાને ધારાસભ્ય બનાવવા માંગે છે, કલેક્ટર એના દીકરાને કલેક્ટર બનાવવા માંગે છે, SP એના દીકરાને SP બનાવવા માંગે છે. હિન્દુસ્તાનનો મિત્રો એક ખેડૂત મારો ભાઈ છે કે એના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતું. સાહેબ આ વાત સાચી છે કે નથી? સાચી છે કે નથી આ વાત? મિત્રો હું પત્રકાર હતો ત્યારે મહામંથનમાં છડે ચોક કહેતો હતો કે જ્યાં સુધી મારા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતોનો ઉત્થાન નહીં થાય ને ત્યાં સુધી ગુજરાત કે દેશ ક્યારેય નંબર 1 નહીં બની શકે. હું છાતી ઠોકીને કહી શકું છું સાહેબ. હું ખેડૂતનો દીકરો છું, મને ખબર છે સાહેબ. આજે રાત્રે પાણી વારીએ, દિવસે પાણી વારીએ, APMC માં લાઈનો લાગે અને ભાવ જ ન મળે. ભાવ ગોરખોદિયા નક્કી કરે, ઘટિયાઓ નક્કી કરે. આજે મિત્રો આ ખેડૂત વિરોધી ભાજપની નીતિ છે ને, એના કારણે તમે ને હું ખેડૂત બનાવવા દીકરાને નથી માંગતા. પેલા યાદ કરો, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી હતી. આજે 50 વીઘાના ખેડૂતના દીકરાને છોકરી આપતા નથી કોઈ. વાત સાચી છે કે નથી? અમારી માતા બેન દીકરીઓ બેઠી છે, એનામાંથી તમે ચેક કરશો ને તો 2 કુંવારા દીકરા હશે, વાંઢા ફરતા હશે, ઠોકરું મારતા હશે હામામે. મિત્રો વાંઢાનું સંગઠન બને ને તો આ ભાજપ વાળા પડી જાય એમ છે. પણ કહેવા એ માંગુ છું કે શું કામ? આજે યાદ કરો, અમેરિકાનો ખેડૂત, ઇઝરાયલનો ખેડૂત મિત્રો એટલી હદે પ્રગતિશીલ છે કારણ કે ત્યાંની સરકાર અમેરિકાના ખેડૂતને 1 વર્ષમાં 54 લાખ રૂપિયા સબસિડી આપે છે. અને આપણા ભાજપ વાળા બાબાજીનું ઠુલું આપે છે. આજે લડત એટલા માટે ચાલુ કરવી છે મિત્રો, અસ્તિત્વની લડાઈ છે. આજે આ ઈશુદાન ગઢવીની લડાઈ નથી, આ કોઈ માત્ર આમ આદમી પાર્ટીની લડાઈ નથી.
આ ખેડૂતને બચાવવાની લડાઈ છે, ખેડૂતના દીકરાને બચાવવાની લડાઈ છે સાહેબ. મિત્રો, આમ આદમીના પ્રદેશ અધ્યક્ષ તરીકે મને ગર્વ થાય છે. ભાજપના નેતાઓના દીકરા આવ્યા, કોંગ્રેસના નેતા ધારાસભ્યોના દીકરા આવ્યા કે ઈશુદાનભાઈ અમને ટિકિટ આપો, તાલુકાની, જિલ્લાની, નગરપાલિકા, મહાનગરપાલિકાની. મિત્રો, તમને ગર્વ થશે, મને ગર્વ થશે. ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હેમંતભાઈ ખવા, અમે બધા બેઠા છીએ. અમે નક્કી કર્યું કે કોઈ નેતાના દીકરાને ટિકિટ આપવી નથી. આપણે આમ જનતાને, આમ આદમીને ટિકિટ આપી છે. મિત્રો, 10,000 થી વધુ આમ આદમીઓ ખડા કરવાના છે આપણે. આ બરોબર કર્યું મેં? અમે લોકો આમ આદમી છીએ મિત્રો, અને એટલા માટે અરવિંદ કેજરીવાલજીએ અમને તક આપી. તો આજે ગુજરાતનો ખેડૂતનો દીકરો તમારી સામે, ભાજપ અને નરેન્દ્ર મોદી, અમિત શાહની સામે મોરે મોરો આપીએ છીએ. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લામાં મારો ગામનો, તાલુકાનો, જિલ્લાનો એક સામાન્ય નાગરિક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી લડશે, નગરપાલિકા, મહાનગરપાલિકાની લડશે, અને મોદી અમિત શાહને મોરે મોરો આપશે સાહેબ. તો મિત્રો, 4 વર્ષ પહેલા સરકાર બની અને અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજીએ નક્કી કર્યું કે જો કલેક્ટર 10 થી 6 નોકરી જતા હોય, ડીએસપી 10 થી 6 નોકરી કરતા હોય, તો મારો ખેડૂત રાત્રે 2 વાગે હું કામ પાણી વારવા જાય ભાઈ? એમણે સાહેબ કાનૂન બનાવ્યો, કહી દીધું ખેડૂતોને પંજાબમાં દિવસે વીજળી મળે છે, દિવસે વીજળી. ગમે તો તાળીઓ પાડતા હો, આવું કરવું કે નથી કરવું? અને એનાથી મોટી વાત, વીજળી ફ્રી મળે છે. અને એટલા માટે મિત્રો, છેલ્લે હું નારો આપીશ તમને, બોલો ભારત માતા કી.